મોટું બગાડવાનું આમ જોવાનું તમારે બેઠા બેઠા મોટું બગાડવાનું ટપુ તારે જો અહીં હોતું ટપુ અહીં સો તો જામ હાલવાનું એ બરોબર બેઠા હો આમ કરીશ ને તો કટાય કામ કરું બસ તમારે આને જોઈ અને મોટું આને જોવાનું આને જોઈને મોટું બગાડવાનું હાલો ત્યાં ટપુડા આ કમલો ક્યાં ગુડાનો એ ટપુડા આ કમલો શા ગુડાનો તારે તારે મંગુ માસી કહેવાના હા તો તું જો આમ હો એ આ મંગુ માસી કમલો તો કામે લાગી ગયો છે પણ આ શેઠ ને ઝીણ્યો નો ગુડાના સમજો કમલો તો કામે લાગી ગયો એ આ મંગુ માસી કમલો તો કામે લાગી ગયો છે પણ આ ઓલા શેઠ અને ઝીણીઓ નો ગુડાણા આજી મારો દીકરો શેઠ આવે તો સારું નકર શેઠિયાર નો દીકરો ઝપટે સડે એમ નથી મારો દીકરો શેઠ આવે તો સારું શેઠિયાર નો દીકરો જપે સડે એમ નથી થોડુંક રહી ગયું હું છે આપેલે છું મારો દીકરો શેઠ આવે તો સારું શેઠિયાર નો દીકરો એમ ઝપટે સડે એમ નથી મારો દીકરો શેઠ આવે તો સારું શેઠિયાર નો દીકરો એમ જપે સડે એમ નથી એ મંગુ માસી તમે ઉપાધિ કરો માં ઝપટે તો શેઠને સડાવો જ છે રે હું આટો મારતો આવું પછી તું જાય એ મંગુ માસી તમે ઉપાધિ કરો માં શેઠને તો આમ જો લપટે તો સડાવો જ છે જો હું આટો મારતો હો બે જો અહીંયા તમે એ પાછો જલ્દી ગુડાજે એ પાછો જલ્દી ગુડાય છે તો જા ટપુ તું આમ જા આ તો કહી દે હો એ હો નહીં તને અહીંયા દીપડા દાઢી જાય હો એ હો નહીં તને દીપડા દાઢી જાય બે એને હું તો કામે છે સામી બજારે એમ કહું હાલ અને તારા શરીર બાદથી તારે ઉતાવળું આવવાનું છે એટલે તું આવીશ ને અને આમ બજારે ઝીણીઓ નીકળશે આમ અને તું ઝીણિયાને ભારી જાય ઝીણીઓ તેની રીતે આમ આડો જાય છે તું આમ આવે છે ભારી જા એ ઝીણિયા અને તારે ઊભું રહેવાનું અને તારે પછી આવવાનું એટલે અહીંયા કાંટાઈ દે હો મારે તરત ભરવું હોય રાઈટ પાડવાની છે ને એટલે આવે પછી તમને ભેગા થઈ જવાનું અલગ થાય તો આ સાઈડ જઈશું આ સાઈડથી કોણ જાતો હોય તો ઉતર અલગ સાઈડ કોણ થાય સમજ્યા હા બસ હું તને અલગ કહીશ હાલ આ ઝીણિયા ઉભો રે તો બીજો રેડી છે શું ફૂંડા હતા ઠોકે તું શેઠને લઈને નતો આવવાનો એ ભૂંડા તું શું આ બજારે આટા ઠોકે શેઠને લઈને પણ જાય ને તો કટ મારો શબ્દ ફરી જાય મારા કહેવાનું હોય તમે એક શબ્દ ફેરવો ને મારું આખું ફરી જતું હોય શું ફૂંડા તું અહીંયા હતા મારે શું શેઠને લઈને આવવાનું નતું શું અહીંયા આટા મારે આટા ઠોકે ફૂંડા રામ બોલાય જો એ શું ફૂંડા તું અહીંયા આટા ઠોકે પેલા શેઠને લઈને આવવાનું નતું એ શું ભૂંડા તું અહીંયા આટા ઠોકે ઓલા શેઠને લઈને આવવાનું નતું તારે એ બાપુ આંતું બાપુ કહીએ એ બાપુ આજનું કરો કેન્સલ એ બાપુ આજનું કરો કેન્સલ
એ બાપુ આજનું કરો કેન્સલ. હે હે એ હા હું શેઠ આવતા હતા હું શેઠ આવતા હતા તો હવાર મમ્મી દીધું હામું હોય દીધું. એ હા હું શેઠ બે આવતા હતા ને તે એની મારે એમ થઈ જાય હું શેઠ આવતા હતા તો હવાર હવાર મમ્મી દીધું આડું હોય દીધું. મરે મરે તારે એમ કહેવાનું મરે મરે. એ હા હું શેઠ બે આવતા હતા ને તે હવારમાં મીંદડું સામું ઉતર્યું. મરે એટલે હવારમાં એ આડી ગુડાણી. પાછું આને કચ્છેર ગયો હે પાછું રહી ગયો નથી શબ્દ મારા નથી. એ હા હું શેઠ બે આવતા હતા ને પાછું એ હા હું શેઠ આવતા જ હતા જો એ હા હું શેઠ આવતા જ હતા હવારમાં મીંદડું આડું ઉતર્યું. મરે મરે ટૂંકું જ તારે તો મીંદડું એને કીધું તું ક્યાં એકલું એક થાય. એ હા હું શેઠ બે આવતા હતા તા હવારમાં મીંદડું આડું ઉતર્યું. મરે એટલે હવે બાપુ એમ કરો આજ તમે લાગી જાઓ કામે અને પછી ક્યારેક ચમત્કાર તું ગોઠવશું. હવે બાપુ તમે એમ કરો આજ લાગી જાવ કામે અને હવે પછી ક્યારેક ચમત્કારનું ગોઠવશું. ના પણ કામે લાગી કેમ જાવું તારો એ લોભી શેઠ દસ્યુ દેતો નથી. લોભી હા પછી આ કામે કેમ મારે લાગી જાવું તારો ઈ હા લોભી શેઠ દસ્યુ દેતો નથી. 5 ની આલે દસ્યુ દેતો નથી. શબ્દ ફિટ થાય 5માં 5 આવે અને દસ્યુ દેતો બે એક જ થાય. ચીણિયા કામે કેમ લાગુ તારો શેઠ લોભી દસ્યુ દેતો નથી. એ પણ તને દે ક્યાંથી મૂર્ખા તો તારે આખું કરીશ રિએક્શન સાઈડમાં કરીશ એ તને દે ક્યાંથી મૂર્ખા તો તારે હા એ તું કહી દઈશ. હવે એને 1000 વર્ષ જીવવાનું કીધું ત્યાં આ પાડી દીધું હોત તો તારા બાપનું શું જાત ભલે ને 20 વર્ષ પૂરું થઈ જાય સમજેશ. આને ના પાડી છે ને એ તને બે કોણ મૂર્ખા હા તે એને 1000 વર્ષ જીવવાનું કીધું તું. હા એને 1000 વર્ષ જીવવાનું કીધું હોત તો તારા બાપનું ક્યાં બગડતું હતું ભલે ને એનું 20 વર્ષ પૂરું થઈ જાય. તે એને 1000 વર્ષ જીવવાનું કીધું હોત તો તારા બાપનું ક્યાં કાંઈ બગડતું હતું ભલે ને 20 વર્ષમાં પૂરું થઈ જાય. હા હા સમજેશ. અરે ના પાડી હતી ને કે શેઠ કે 1000 વર્ષ તો ઘડી ઓછું કરો એટલે તે કીધું. ક્યાંથી હતું અહીંથી નતું. એ તને દે કોણ મૂર્ખા હા તે એને 1000 વર્ષ જીવવાનું કીધું હોત તો તારા બાપનું શું જાતું હતું હા 20 વર્ષમાં ભલે ને પૂરું થઈ જાય. પછી ભલે ને શેઠનું 20 વર્ષ પૂરું થઈ જાય ગેપે એટલે આના રિએક્શન થાય હું આખું કરી. એ તને દે કોણ મૂર્ખા એ તને દે કોણ મૂર્ખા તે ઓલા શેઠને 1000 વર્ષ જીવવાનું કીધું હોત તો તારા બાપનું શું જાતું હતું પછી ભલે ને 20 વર્ષ પૂરું થઈ જાય. જીણિયા મારી દીકરી એ વાત હાશી તો મને સમજણ જ ન આવી. એ જીણિયા એ વાત તારી હાશી મને તો મારી દીકરી સમજણ જ ન આવી. એ તારે શેઠના ખોટા વખાણ કરવાના અને રૂપિયો આપે ને તોય લઈને વેતું થઈ જવાનું. એ રેટો કાલ 2 રૂપિયા આપશે. એ તારે ઈ શેઠના ખાલી ખોટા વખાણ કરવાના ભલે ને રૂપિયો આપે રૂપિયો લઈને વેતું થઈ જવાનું ખાલી 2 રૂપિયા આપશે. ના જીણિયા આજ તારા શેઠ પાસે જ જાઉં છું અને તારા શેઠને પલાળી ન દઉં તો હું ટપુડો નહીં સમજે. આમ જો હા નાના જીણિયા અત્યારે તારા શેઠ પાસે જાઉં છું તારા શેઠને એવી મીઠી મારું ને કે એને પલાળી ન દઉં તો હું ટપુડો નહીં. નાના જીણિયા અત્યારે હું તારા શેઠ પાસે જાઉં છું. નાના જીણિયા અત્યારે હું તારા શેઠ આગળ જ જાઉં છું. આમ જો એવી મીઠી મારું ને અને તારા શેઠને પલાળી ન દઉં ને તો હું ટપુડો નહીં હો. એ બાપુ તમે જાતા આવો તા હું મને એક ઉઘરાણીએ કાઢ્યો છે લઈને આવું છું પછી તારે આમ જવાનું
એ બાપુ તો તમે ગાયો ઘા જતા આવો મને એક ઉઘરાણીએ કાઢ્યો હે તો હું ઉઘરાણી લેતો આવું હા લેતો આવ્યા આબા જા મેલ તારામાં હાલવું પડશે ઘડી કેમ કે સામો સીન થાય છે નથી તારે હાલતા હાલતા શેઠ આજ તો તારી પાસે હોની નોટ લીધા વિના આ ટપુડો ન જાય હો હા બસ ના આટલે જ દે અહીંયા નીકળી ગયો તું આટલે જ આવી આવી બસ ભલે થોડુંક રન હા થાય વાંધો નહીં એ હાલો શેઠ આ પાછું 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 એ તો હું મને મગજમાં આવી લીધા વિના આ ગયું. માઇક લઈ લે શેઠ થઈ ગયું આ તારી પાસેથી હોની પતિ લીધા વિના આ ટપુડો ન જાય શેઠ તારા જેરા ઘણી પટ્ટી લીધા વગર આ ટપુડો ન જાય હો હા બસ વિયાય મેરું વિયાય એમાં ઓલી દાઢું શેઠ થઈ ગયું હા ગાય તારે